નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં થરાદમાં ચેતક કમાન્ડોની દિલધડક આતંકવાદ વિરોધી મોક ડ્રીલ 26મી જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદી વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। નિર્માણાધીન સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી। મોક ડ્રીલ દરમિયાન 2 આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા તેમજ 3 બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા। કમાન્ડોની શિસ્તબદ્ધ કામગીરી, સાહસ અને તાલીમ જોઈ ઉપસ્થિત બાળકો તથા નાગરિકો મંત્રમુગ્ધ બની ગયા હતા। સમગ્ર અભ્યાસ દરમિયાન સુરક્ષા દળોની સજ્જતા અને તત્પરતા સ્પષ્ટ રીતે નજરે પડી રહી હતી। આ મોક ડ્રીલનું સંચાલન વિંગ કમાન્ડર શ્રી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત આ મોક ડ્રીલ તથા દ્વારા સુરક્ષા દળોની તૈયારી અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત। 77મો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે। અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસપીસી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોક ડ્રીલનું આયોજન કરતા હોઈએ છીએ। એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે। આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડ્રીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો। એટલે ચેતક કમાન્ડો વતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું।